મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભા ચૂંટણી દરમિયાન નેતાઓની બેગ ચેક કરવાનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ રહ્યો છે. તો શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરેએ વાંધો ઉઠાવ્યા પછી ભારતીય જનતા પાર્ટીએ નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેમની બેગ તપાસવામાં આવી રહી છે. તો તાજેતરમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની બેગની પણ તપાસ કરવામાં આવી હતી. તો મળતી માહિતી મુજબ કેન્દ્રીય મંત્રી ગડકરી સિવાય ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિનોદ તાવડેની બેગની પણ તપાસ કરવામાં આવી હતી. તો આ ઉપરાંત કોંગ્રેસના અમિત દેશમુખ અને પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરે અને આરપીઆઈના રામદાસ આઠવલેની બેગ પણ તપાસવામાં આવી હતી. તો ઉલ્લેખનીય છે કે આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી ચૂંટણી અધિકારીઓ નિયમિતપણે ઓચિંતી તપાસ કરે છે, જેથી મતદારોને આકર્ષવા માટે ભેટ આપવી અને રોકડ વિતરણ જેવી પ્રવૃત્તિઓ અટકાવી શકાય. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.